નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ ફરી એક વખત તમારી સમક્ષ યુનિટ 3 નો રીડ 2 લઈને હાજર થયો છું. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3 રીડ 2 which is titled as Woodman Spare That Tree. The poem is written by George Pope Morris. First of all, go through the illustration of the poem. First of all, I would like to introduce the poet with the qualified dimensions. વાત કરું જો જ્યોર્જ પોપ મોરિસની, તો જ્યોર્જ પોપ મોરિસ એ ખાસ કરી અને અમેરિકન પોએટ છે કે જેઓ એમની નામના ખાસ કરીને એક એડિટર તરીકે વધુ છે અને તેઓ એક સારા સોંગ રાઇટર પણ રહ્યા છે. અમેરિકન જનરલ ન્યૂયોર્ક ઇવનિંગ મિરરમાં તેઓ એડિટર હતા, તંત્રી હતા અને જેના ભાગરૂપે ઘણું બધું સાહિત્યિક પ્રદાન એમણે કરેલું છે. તો આ પોએમ વિશે જો વાત કરીએ તો ખાસ કરીને જે એમના કવિ છે એ ન્યૂયોર્કના રહેવાસી છે અને એમનો જન્મ પણ ફિલાડેલ્ફિયાની એક નાનકડા ગામમાં થયેલું, પરંતુ ન્યૂયોર્કની અંદર તેઓ પાછળથી સેટલડ થયેલા, અભ્યાસ પણ ત્યાં જ કર્યો અને એક તંત્રી તરીકેનું વ્યવસાય એમણે અપનાવેલો. એમનું લાઈફ સ્પાન છે 1800 ટુ 1864 સુધીનું રહ્યું છે. લગભગ 64 વર્ષનું આયુષ્ય તેમણે ભોગવ્યું. અને આ જે પોએટ્રી છે, આ જે સોંગ તમારી સામે આપેલું છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, એ જનરલી એનું એડિટેડ ટાઇટલ છે, મતલબ કે સુધારેલું ટાઇટલ છે. એકચ્યુઅલી જ્યારે આ પોએમ 17 જાન્યુઆરી 1837ની અંદર સૌથી પહેલાં પબ્લિશ થઈ, કે જે એક મેગેઝિનની અંદર પબ્લિશ થયેલી, અને એ મેગેઝિનનું ટાઇટલ તે સમયમાં અમેરિકાની અંદર પ્રખ્યાત હતું, ગ્રેહામ્સ મેગેઝિન તરીકે ઓળખાતું એ મેગેઝિનની અંદર આ કવિતા 17 જાન્યુઆરી 1837ના રોજ ધ ઓક નામના શીર્ષકથી છપાયેલી હતી. મતલબ કે એ કવિતાનું શીર્ષક છે એ ધ ઓક હતું, જે પાછળથી કવિએ એની અંદર એડિશન કરી અને શીર્ષક છે એ ચેન્જ કરવામાં આવ્યું છે, જેનું ટાઇટલ તમે જોઈ શકો છો. એ ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. અને આ પોએમ છે એ એમના એક કલેક્શનની અંદર પણ સમાવવામાં આવે છે અને જેના ઘણા બધા એડિશન્સ, મતલબ કે આવૃત્તિઓ બહાર પડી છે. લગભગ અત્યારે રનિંગ જે આવૃત્તિ છે એ લગભગ 18મી આવૃત્તિની અંદર આ કવિતા એમના ધ ડેઝર્ટેડ બ્રાઇડ એન્ડ અધર પોએમ્સ, ધ ડેઝર્ટેડ બ્રાઇડ એન્ડ અધર પોએમ્સ નામનું જે એમનું કલેક્શન છે એની અંદર આ કવિતાને સમાવિષ્ટ કરવામાં આવી છે. તો એ ટાઇટલ છે એ કવિએ પોતે જ નિર્ધારિત રીતે ચેન્જ કરેલું છે. અને આ કવિતા છે એની ખાસિયત એ છે કે આખા વિશ્વની અંદર એન્વાયરમેન્ટ ઉપર લખાયેલી જેટલી કવિતાઓ છે એમાં આ કવિતા છે એ નોંધપાત્ર એ રીતે છે કારણ કે વૃક્ષોનું જતન એ આજની મુખ્ય સમસ્યા છે. આજે વિશ્વની અંદર જંગલોનો જે વિનાશ જે રીતે જેટલી ગતિથી થઈ રહ્યો છે, એ વિનાશ છે એ આવનારી પેઢી માટે બહુ જ ઘાતક નીવડવાનું છે. તો એવી જ વાત આ કવિતાનો સૂર, મેસેજ, સંદેશ કંઈક એવો જ છે કે પર્યાવરણનું જતન, વૃક્ષોનું, જંગલોનું જતન, સંવર્ધન કરવું એ આપણી પ્રાઇમ ડ્યુટી છે. તો લાસ્ટ વિડીયોની અંદર પણ આપણે મિત્રો રીડ 1 કે જે ચિપકો મૂવમેન્ટ સાથે સંકળાયેલું એક ચેપ્ટર હતું, કે જેની અંદર પણ આપણે એન્વાયરમેન્ટ વિશેની ઘણી બધી વાતો કરેલી, કે ઘણા બધા વ્યક્તિઓ એ મૂવમેન્ટની અંદર જોડાયેલા અને જંગલોનું કઈ રીતે એમણે રક્ષણ કર્યું. તો
એ બાબતને ફરી પાછું એક પોએમ તરીકે આપણે ફરીથી અહીંયા કને જોવાનું છે. તો ખાસ બેઝિકલી આ પોએમની કથા વસ્તુ વિશે જો વાત કરું તો લગભગ 250 વર્ષ આજથી લગભગ એમ કહી શકાય કે 2 સદીઓ પહેલાં લખાયેલી આ કવિતા કવિ જ્યોર્જ મોરિસની જે બાળપણના એના સંસ્મરણો છે, બાળપણના એના ગામડાના જે ઘરના પ્રાંગણમાં અને ઘરના જે વાતાવરણના એમના જે સંસ્મરણો છે અને એમના આંગણામાં ઊભેલો જે ઓકનું વૃક્ષ હતું એના વિશેની એમણે વ્યક્તિગત લાગણીઓને અહીં રજૂ કરી છે. તે વૃક્ષ માટે એમના મનમાં એક કૃતજ્ઞતાની લાગણી છે. ધ પોએટ ઇઝ ઓબ્લાઇઝ્ડ ટુ ધેટ ઓક ટ્રી બિકોઝ ઇટ ઇઝ લિંક વિથ હિઝ ચાઇલ્ડહુડ મેમરીઝ, કારણ કે એની બાળપણના ઘણા બધા સંસ્મરણો એ આ ઓક ટ્રી સાથે જોડાયેલા છે. અને તે આ કવિતાની અંદર એક સાંકેતિક રૂપે, મેટાફરની રૂપે, રૂપક તરીકે કઠિયારાને એ વૃક્ષ કાપવાની મનાઈ ફરમાવે છે, મતલબ કે એને રોકવાની વિનંતી કરે છે. અને એ વૃક્ષ સાથે એમની જોડાયેલી જે બાળપણની સંસ્મરણો છે, જે લાગણીસભર વાતો છે, એને પણ અહીંયા કવિ રડીને યાદ કરે છે. તે વૃક્ષ માટે પણ કોઈ વ્યક્તિને આટલી લાગણી હોય તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ કવિતા, કે કોઈ પણ વ્યક્તિ છે એ જગતના જે ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ છે એના પ્રત્યે પણ આવડો પ્રેમ સેવે એ એક આજના યુગની અંદર વિરલ કહી શકાય એવી ઘટના છે. અને આપણે પશુ પ્રેમ જોઈએ છીએ, ઘણા બધી વસ્તુઓ પ્રત્યેના પ્રેમ આપણે વ્યક્તિઓની અંદર જોતા હોઈએ છીએ, પણ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ બહુ જૂજ લોકોની અંદર હોય છે કે જે ખરા દિલથી પર્યાવરણ પ્રેમી હોય છે. તો વૃક્ષ સાથે લાગણીના સંબંધોને જોડતા આ કવિ આપણને એ વૃક્ષ પ્રેમી તરીકે એક આખો અલગ જ સંદેશો પહોંચાડે છે આ કવિતા મારફતે. અને તે વૃક્ષની સંવેદનાઓને પણ અહીં વાચા આપે છે. તો મિત્રો, વધુ ઇન્ટ્રોડક્શન ન આપતા હું સીધો જ આ કવિતાની અંદર પ્રવેશ કરું છું. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કવિતાનું શીર્ષક એ પણ યોગ્ય રીતે જ અહીંયા કને શીર્ષાકાઈ કરાયું છે. મતલબ કે જેનો મિનિંગ થાય છે વુડમેન, વુડમેનથી તમે પરિચિત છો. વુડમેન મીન વોટ? તો વુડમેન મતલબ લાકડાને કાપનાર વ્યક્તિ, મતલબ કે કઠિયારો કે જે પોતાનું ગુજરાન વૃક્ષો કાપીને લાકડા વીણીને ચલાવે છે તે વ્યક્તિ, દેટ ઇઝ વુડમેન. તો અહીંયા કવિ છે વુડમેનને વિનંતી કરે છે સ્પેર ધેટ ટ્રી. સ્પેર મીન્સ વોટ? તો સ્પેર મતલબ મૂકી દેવું, મતલબ કે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં અટકી જવું અથવા તો કોઈ પણ પ્રવૃત્તિની અંદર એને ફાજલ રાખવું, ધેટ ઇઝ સ્પેર. અથવા તો એનાથી જે તે વસ્તુથી દૂર રહેવું, ધેટ ઇઝ સ્પેર. તો કવિ અહીંયા કને ખાસ કરીને એ જે અર્થ અહીંયા સ્પેરનો વાપર્યો છે એ કંઈક અર્થ એવો છે ટુ નોટ ટુ હાર્મ ઓર ટુ કટ, મતલબ કે વૃક્ષને હાર્મ ન કરો અથવા કાપો નહીં, એવો અર્થ અહીંયા કવિએ લીધેલું છે. તો વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તું એ વૃક્ષને બક્ષી દે, એવો ટાઇટલ અહીંયા આપવામાં આવેલું છે. તો લેટ્સ બિગિન. ઇટ ઇઝ અ વેરી રાઇમિંગ સોંગ. આમ જોવા જાઓ તો આખી રાઇમની અંદર ગોઠવાયેલી આ કવિતા બહુ મસ્ત મજાનું લય પેદા કરે છે કે જે ગાવાની પણ એક મજા છે. તો આપણી તો અહીંયા મર્યાદા છે કે જેથી આપણે ગાઈ નહીં શકીએ, પરંતુ એનું જે ઇલ્યુસ્ટ્રેશન છે એ આપણે કરીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા આ વૃક્ષને તું છોડી દે, એને બક્ષી દે. ટચ નોટ અ સિંગલ બો, ટચ નોટ, ટચ મીન્સ સ્પર્શવું, નોટ અ સિંગલ, સિંગલ મતલબ એક પણ ડાળી, બો મતલબ ડાળી, બ્રાન્ચ, જે વૃક્ષની બ્રાન્ચ હોય ધેટ ઇઝ બો. તો એ કહે છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, વુડમેન હે કઠિયારા તું એ વૃક્ષને બક્ષી દે. ટચ નોટ અ સિંગલ બો, ન કાપીશ તું એક પણ ડાળીને, આ વૃક્ષની એક પણ ડાળીને તું કાપીશ નહીં. ઇન યુથ, યુવાની કાળમાં, ઇટ શેલ્ટર્ડ મી, મારા બચપનના સમયમાં
તેણે મને આશરો આપ્યો છે. મતલબ કે શેલ્ટર્ડ મતલબ આશરો આપવો, મતલબ કે આશ્રય સ્થાન બનવું. તો એ કહે છે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, મારા બચપનના સમયમાં, મારા યુવાનીના સમયમાં આ વૃક્ષે મને છાંયો આપ્યો છે, મને આશ્રય આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે હું એને બચાવીશ. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે બચાવીશ હું તેને. મતલબ કે એણે મારા યુવાની કાળમાં જે મને આશરો આપ્યો છે, જે છાંયડો આપ્યો છે, એનો ઋણ ચૂકવવાનો સમય હવે પાકી ગયો છે, અને હવે હું એને કાપવા દઈશ નહીં, હું એને કોઈ પણ ભોગે બચાવીશ. તેથી કરીને હે કઠિયારા, તું એ વૃક્ષને છોડી દે. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. અહીંયા શબ્દ છે બહુ સમજવાનો છે. ફોર ફાધર્સ મીન્સ વોટ? તો ફોર ફાધર્સ મતલબ કે પરદાદા, પૂર્વજો, એન્સેસ્ટર્સ, મતલબ કે જે આગળ થઈ ચૂક્યા છે તે મારી આગળની પેઢી. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, એ મારા પરદાદાનો હાથ હતો કે જેણે ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, કે જેણે તેમના ખાટલા પાસે, તેમના બેસવાનો જે જગ્યા હતી એની પાસે એને આ રોપ્યું હતું. મતલબ કે મારા દાદાએ, મારા પરદાદાએ એની રોપણી કરી હતી. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, મારા પૂર્વજ પરદાદાએ પરદાદાનો જે હાથ હતો કે જેમણે એની આ વૃક્ષનું વાવેતર કરેલું હતું. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. અહીંયા કોટ શબ્દ છે એ સામાન્ય રીતે આપણે જેને ખાટલો અથવા તો પલંગ સ્વરૂપે કહી શકીએ. ઘરની અંદર જે વપરાતો જે ખાટલો હોય છે એના માટે શબ્દ પ્રયોજાય છે કોટ. તો ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, મતલબ કે એમણે પોતાની જે બેસવાની જગ્યા હતી એની પાસે જ એની રોપણી કરી હતી, એનું વાવેતર કર્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. કઠિયારા, તું તેને ત્યાં જ ઊભો રહેવા દે. એ ઝાડને તું કાપીશ નહીં, એ વૃક્ષને તું કાપીશ નહીં. મારા પૂર્વજે એને જતનથી ત્યાં રોપણી કરી છે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, તેને ત્યાં જ ઊભું રહેવા દે. Thy ex shall harm it not. Thy, અહીંયા લેટિન શબ્દનો ઉપયોગ થયો છે મિત્રો. Thy મીન્સ વોટ? તો અહીંયા કને શોર્ટ આઉટ લેટિન શબ્દ છે. Thy મીન્સ યુ અથવા તો યોર. એની જે સંબંધક વિભક્તિ છે અહીંયા યુઝ કરવામાં આવી છે. લેટિન ઇંગ્લિશ છે આ. Thy ex shall harm it now. અને ખાસ કરીને 19મી સદીનો જે પૂર્વાર્ધ છે તે સમયમાં બ્રિટન અને અમેરિકાની અંદર લેટિન ભાષા બહુ વધારે પ્રયોજાતી, અને જૂના જેટલા પણ સાહિત્યકારો છે એમની જે ઇંગ્લિશ છે એની અંદર લેટિનનો પ્રભાવ જોવા મળે છે. ત્યારબાદ એ લેટિનમાંથી બે ખાસ ભાષાઓ ઉદ્ભવી, જેને આજના મોડર્ન એજની અંદર બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ આ બે રીતે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. તો બ્રિટિશ ઇંગ્લિશ છે એ ખાસ કરીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે વધારે એનું ચલણ ધરાવીએ છીએ. ખાસ તો અમેરિકન ઇંગ્લિશ છે એ અમેરિકાની જે પણ પૃષ્ઠભૂમિ છે અથવા તો અમેરિકાનો જે ખંડ છે ત્યાં એનું વધારે ચલણ છે. એની જે મેન્યુસ્ક્રિપ્ટ છે અથવા તો એની જે ટ્રાન્સક્રિપ્ટ છે એની અંદર પણ થોડો ઘણો તફાવત જોવા મળે છે. જ્યારે બ્રિટિશ આપણે એઝ અ ટિપિકલ ઇન્ડિયન તરીકે આપણે બ્રિટિશ ઇંગ્લિશનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને લેટિનનો પ્રભાવ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે બ્રિટિશ ઇંગ્લિશની અંદર. અને કારણ કે ભારત છે એ કોલોનિયલ દેશ હતો કે જ્યાં કને અંગ્રેજી સત્તા ખાસ કરીને આવેલી, જેથી જે કંઈ પણ ભાષા વિકાસ થયો અંગ્રેજીનો તે ખાસ કરીને બ્રિટિશ ઇંગ્લિશનો થયો છે. તેથી ખાસ કરીને આપણે પણ જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ ટિપિકલ ઇન્ડિયન ઇંગ્લિશ છે. અને ખાસ કરીને ભાષાની જો વાત કરીએ તો ભાષા છે એવું કહેવાય છે કે બારે ગાવે બોલી બદલે. તો ભાષા છે એ અલગ અલગ પ્રદેશની અંદર પોતાના સ્વરૂપે ચેન્જ થતી રહે છે. એનું જે કર્મ વિધાન છે એ ચેન્જ થતું રહે છે, તેનું ઉચ્ચારણ છે એ પણ સતત બદલાતું રહે છે. તો અહીંયા કને ધાય શબ્દ છે એ ખાસ કરીને લેટિન ભાષાનો, લેટિન ઇંગ્લિશનો શબ્દ છે કે જે અહીંયા કવિએ પ્રયોજ્યો છે, જેનો અર્થ થાય છે યોર. ધાય મીન્સ યોર.
અને એવો જ એક શબ્દ છે ધાવ. ધાવ મીન્સ યુ. તો ધાય એક્સ શેલ હાર્મ ઇટ નોટ, મતલબ કે તારી કુહાડી એને નુકસાન ના કરે એ તારે જોવાનું છે, એ જોજે તું. તારી કુહાડી, એક્સ મતલબ કુહાડી, તારી જે કુહાડી છે એને નુકસાન ના કરે એ તું ખાસ જોજે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ફેમિલિયર મતલબ વેલ નોન, જેની ખ્યાતિ છે ચારે બાજુ ફેલાયેલી છે તેવું. વેલ નોન મતલબ કે ફેમિલિયર, તો જે પ્રખ્યાત છે ચારે તરફ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ ચીર પરિચિત એવું પુરાણું વૃક્ષ, આ પ્રાચીન વૃક્ષ આ ચીર પરિચિત છે મારી સાથે અને મારા કુટુંબ સાથે, અને આસપાસનું જે કંઈ પણ બેકગ્રાઉન્ડ છે એની અંદર આ વૃક્ષ છે એ ખૂબ જ પરિચિત છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ ચીર પરિચિત એવા પુરાણું વૃક્ષ છે. હુઝ ગ્લોરી એન્ડ રીનોન, કે જેની ભવ્યતા, ગ્લોરી મીન્સ ભવ્યતા, સ્પ્લેન્ડરસ, સ્પ્લેન્ડિડ જે કેરેક્ટરિસ્ટિક્સ છે ધેટ ઇઝ મીન્સ ગ્લોરી. તો ગ્લોરી મીન્સ એની નામના અને ખ્યાતિ. હુઝ ગ્લોરી એન્ડ રીનોન, રીનોન મતલબ એની કીર્તિ, ખ્યાતિ, બરાબર, એની જે પરિચિતતા છે અને એની જે ખ્યાતિ છે, એની જે ભવ્યતા છે. આર સ્પ્રેડ ઓલ ઓવર લેન્ડ એન્ડ સી. અહીંયા જુઓ કવિ એલિજરેશનનો ઉપયોગ કરે છે. એલિગ્રેશન એક શું છે? તો એલિગ્રેશન એક જેને કહેવાય ને ફિગર ઓફ સ્પીચ છે, કે જેનો ઉપયોગ કવિએ અહીંયા બહુ સુંદર રીતે કરેલો છે. તો જેમાં આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ભાષાકીય અભિવ્યક્તિની અંદર અતિશયોક્તિ, અતિશયોક્તિ એક અલંકાર છે, અને જે ઇંગ્લિશમાં એલિગ્રેશન તરીકે ઓળખાય છે અથવા તો એક્ઝેજરેશન તરીકે ઓળખાય છે, કે કોઈ વસ્તુને, કોઈ નાની વસ્તુને મોટા સ્વરૂપે દેખાડવું, મતલબ કે નાની કોઈ બાબતને એ મોટું સ્વરૂપ આપીને એને દેખાડવી, એની નામના કરવી. તો અહીંયા કવિએ એલિગ્રેશનનો ઉપયોગ કરીને એ વૃક્ષની જે ખ્યાતિ અને જે પરિચિતતા છે, એની જે ભવ્યતા છે, એની જે નામના છે, એને એલિગ્રેશન મારફતે અહીંયા રજૂ કરી છે. અને કવિ કહે છે that old familiar tree whose glory and renown are spread all over land and sea, કે જેની ખ્યાતિ અને નામના ફેલાયેલી છે ચોતરફ. ચોતરફ મતલબ દરિયો એમાંથી બાકાત નથી, એમાંથી જમીન પણ બાકાત નથી, મતલબ કે 7 ભૂખંડો ઉપર અને 7 દરિયાઓ ઉપર એની ખ્યાતિ અને નામના ફેલાયેલી છે. સ્પ્રેડ, સ્પ્રેડ મતલબ વિસ્તરેલું, ફેલાયેલું. તો ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, તે પુરાતન પ્રાચીન એવું ચીર પરિચિત એવું વૃક્ષ, હુઝ ગ્લોરી એન્ડ રીનોન, જેની ખ્યાતિ અને નામના, આર સ્પ્રેડ ઓલ ઓવર લેન્ડ એન્ડ સી, કે જેની ખ્યાતિ છે 7 ભૂખંડ અને દરિયાઓ પર, સમુદ્રો પર ફેલાયેલી છે. એન્ડ વુડન્સ્ટ thou he it down, અને શું એને તું કાપી નાખીશ? હ્યુ, હ્યુ મતલબ કાપવું, કટ કરવું, ધેટ ઇઝ હ્યુ મતલબ કટ કરવું, કાપવું. અહીંયા કને હ્યુનો મિનિંગ કવિએ કટડાઉન તરીકે યુઝ કરેલું છે. કટડાઉન તરીકે એનો શબ્દ સિનોનિમ્સ તરીકેનો ઉપયોગ કરેલો છે કવિએ. તો અહીંયા કવિ છે એ કઠિયારાને સામે પ્રશ્ન કરે છે કે હે કઠિયારા, તને શું ભૂતકાળનો જે વારસો છે, જે પરંપરાગત જે ટ્રેડિશન છે, એના વિશેનો તને બિલકુલ પણ શું ખ્યાલ નથી? અહીંયા એક પ્રશ્ન કરે છે કવિ, સ્વગત જ કવિ કઠિયારાને પૂછી બેસે છે કે હે કઠિયારા, તને શું એનું ભાન નથી કે આ વૃક્ષ છે કેટલું જૂનું છે, કેટલી પરંપરાઓ સાચવીને બેઠું છે, કેટલા સંસ્મરણો લઈને બેઠું છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ ચીર પરિચિત અને પુરાણું એવું ઝાડ, હુઝ ગ્લોરી એન્ડ રીનોન, જેની ભવ્યતા અને નામના, જેની કીર્તિ છે એ 7 ભૂખંડ ઉપર અને 7 મહાસાગરોમાં ફેલાયેલી છે. મતલબ કે સમગ્ર વિશ્વની અંદર જેની કીર્તિ ફેલાયેલી છે એવા આ વૃક્ષને, એન્ડ વુડસ્ટ thou hew it down, શું તેને તું કાપી નાખીશ? ધાવ શબ્દનો પ્રયોગ કર્યો છે, જે આપણે વાત કરી આગળ. ધાવ મીન્સ તું. અહીંયા કને
સેકન્ડ પર્સન સેકન્ડ પર્સન સિંગ્યુલર એવા સામેના વ્યક્તિને સંબોધન કરવામાં આવ્યું છે. એન્ડ વુડન્ટ્સ thou hew it down, શું તેને તું કાપી નાખીશ? મતલબ કે તારી અંદર બિલકુલ એવી સમજ નથી કે પ્રાચીન વારસાને જાળવવો જોઈએ, પ્રાચીન જે કંઈ પણ પરંપરા છે અને એને સાચવીને ઊભેલું આ વૃક્ષ છે એના પ્રત્યે તને બિલકુલ સહાનુભૂતિ નથી. કવિ એને પ્રશ્ન કરે છે. આગળની સ્ટાન્જામાં કવિ કહે છે વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક. હવે અહીંયા વળી પાછો શબ્દ ધાય પ્રયોજ્યો છે. ધ્યાર મતલબ તારો. ફોરબિયર અહીંયા બહુ જ શબ્દ મહત્વનો છે. ફોરબિયર મતલબ અટકાવી દેવું. ફોરબિયર મતલબ અટકાવી દેવું, સ્ટોપ કરી દેવું. ફોરબિયર મીન્સ સ્ટોપ, પ્રોટેસ્ટ અથવા તો અટકાવી દેવું. વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક. કવિ એને ચેતવણી આપે છે. હવે કવિ એટલી વાર વિનંતીના સૂરમાં હતા, હવે એમનો જે કહેવાનો ટોન છે એ હવે બદલાયો છે. મતલબ કે હવે જે પરિસ્થિતિ ધીમે ધીમે કવિ એ પરિસ્થિતિને પોતાના શબ્દોમાં વ્યક્ત કરતા થોડા ઉગ્ર થતા દેખાય છે અને એ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ અને એ વૃક્ષ પ્રત્યેની એમની લાગણી અહીંયા ઝલકી ઉઠે છે. કવિ કહે છે વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક. હે કઠિયારા, તારો જે સ્ટ્રોક છે, તારો જે પ્રહાર છે, સ્ટ્રોક મતલબ પ્રહાર, તારો જે પ્રહાર છે એને અંકુશમાં રાખ. હે કઠિયારા, તારો આ પ્રહાર તું અટકાવી દે, રોકી દે. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈસ. અર્થબાઉન્ડ મતલબ જમીન સાથે ઊંડા ઉતરેલા, જમીનની અંદર ઊંડા ઉતરી ગયેલા એના જે મૂળિયા છે, એના જે જોડાણ છે એને તું કાપીશ નહીં. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈસ. એનું જે ભૂમિ સાથેનું જોડાણ છે એને તું કાપીશ નહીં. એના ઊંડા ઉતરી ગયેલા, પૃથ્વીની અંદર ઊંડા ઉતરેલા જે એના મૂળિયા છે, અર્થબાઉન્ડ ટાઈસ, એના મૂળિયાને તું કાપીશ નહીં. ફોરબિયર thy સ્ટ્રોક. તારા પ્રહારને તું અટકાવી દે. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક. હવે અહીંયા કને શબ્દ પ્રયોજન કરેલું છે, સમજવાનું છે મિત્રો. એજ્ડ શબ્દ છે એ ખાસ કરીને વિશેષણ સ્વરૂપે પ્રયોજાયો છે, કારણ પાછળ છે નાઉન છે ઓકનું ઝાડ. ઓક છે એ એક વૃક્ષ છે કે જે ખાસ કરીને ઠંડા પ્રદેશોની અંદર થનારું વૃક્ષ છે અને એની શાખાઓ છે એ વિસ્તૃત રીતે ફેલાયેલી હોય છે અને છાંયણું આપતું ઝાડ છે જેની ગણના વૃક્ષોમાં થાય. ખાસ કરીને જે વૃક્ષો છે અથવા તો જે વનસ્પતિ છે એને મૂળભૂત રીતે 4 કેટેગરીમાં વિભાજિત કરી શકાય. તો ફર્સ્ટ વન ઇઝ પ્લાન્ટ, જેને આપણે છોડ કહીએ છીએ. ત્યાર પછી બીજી વસ્તુ આવે છે ક્ષુપ. બરાબર છે. ક્ષુપ મતલબ દાખલા તરીકે લીંબુનું ઝાડ છે, કેળાનું ઝાડ છે, એ બધા ક્ષુપ કહેવાય કે જે થોડા કદવાળા હોય છે. અને ક્ષુપની ખાસિયત એ છે કે જેના મૂળિયા છે જમીનમાંથી સીધા વિસ્તરે છે બહારની તરફ, એને બ્રાન્ચો હોતી નથી, શાખાઓ હોતી નથી. ફોર એક્ઝામ્પલ લીંબુનો જે છોડ છે એ નીચેથી જ એના મૂળિયા બહાર નીકળે છે. અને એવી જ રીતે તુલસી છે, એવી જ રીતે કેળા છે. તો આ બધા વૃક્ષો, દાખલા તરીકે દાડમ છે, આ બધા ક્ષુપ છે, એની ગણતરી ક્ષુપોમાં થાય છે. પછી ત્રીજું છે દેટ ઇઝ વૃક્ષ, કે જેનું થડ છે એ નીચેથી ઊભો થઈ અને હવામાં પહોંચ્યા પછી એની બ્રાન્ચો વિસ્તરે છે. તો દેટ ઇઝ કોલ્ડ ઝાડ અથવા વૃક્ષ. અને ત્યાર પછી ચોથી કેટેગરી છે ક્રીપર્સની. ક્રીપર્સ મતલબ સરકતા વેલા. જે વેલ હોય છે કે તે જેને આધાર મળતા તે કોઈપણ દિશાની અંદર પાંગરતી હોય છે. તો અહીંયા કને ઓક છે એ ખાસ કરીને વૃક્ષોની શ્રેણીમાં આવનારું વૃક્ષ છે. અને અહીંયા કને કવિ એને એજ્ડ કહે છે. એજ્ડ મતલબ જેની ઉંમર છે એ વધારે છે, એ વૃદ્ધ છે. એજ્ડ મતલબ વૃદ્ધ થયેલું, પ્રાચીન થયેલું. તો એ કહે છે ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાયસ. વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક. તે તું પુરાણા વૃક્ષને, પુરાણા ઓકના વૃક્ષને તું છોડી દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયસ, કે જેની શાખાઓ અત્યારે ગગનચુંબી બની છે. ટાવરિંગ ટુ ધ સ્કાયસ મતલબ કે જેની શાખાઓ હવે આકાશની દિશામાં
ગતિ કરી રહી છે, જેની શાખાઓ છે, જેની બ્રાન્ચો છે એ સીધા આકાશ તરફ ગતિ કરી રહી છે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયસ, અને એ શાખાઓ ગગનચુંબી બની છે, મતલબ કે ગગનની અંદર જેની શાખાઓ છે વિસ્તરી ચૂકી છે, એવા આ પુરાણા ઓકના ઝાડને તું કાપીશ નહીં, એને તું બક્ષી દે, એને તું છોડી દે, એના જમીનની અંદર ફેલાયેલા મૂળિયાને તું બક્ષી દે, તારા પ્રહારને તું રોકી દે. વેન બટ એન આઇડલ બોય, કવિ શું કહે છે? When but an idle boy I sought its grateful shade. When but an idle boy, idle means what? Idle means આળસુ, કે જ્યારે કોઈ જ કામ ન હોય, જ્યારે બિલકુલ લેઝર જ લેઝર હોય એવી સ્થિતિ, દેટ ઇઝ આઇડલ. તો અહીંયા કવિ કહે છે વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું એક માત્ર આળસુ છોકરા સિવાય કાંઈ જ ન હોતો. મારા અસ્તિત્વની વાત કરું, કવિ કહે છે કે જે સમયે હું વિચારશીલ વ્યક્તિ પણ ન હોતો, કે જ્યારે હું બાળક હતો, અને એ પણ કેવો કે જ્યારે કોઈ જ મને કામ નહોતું, અને તે સમયે બિલકુલ માત્ર મને કોઈ જ દુનિયાની કલ્પના પણ નહોતી, તે સમયની વાત, તે સંસ્મરણને કવિ અહીંયા મૂકે છે અને કહે છે વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું એક આળસુ છોકરા સિવાય કશું જ નહોતો, મારું અસ્તિત્વ માત્ર એક બાળક તરીકેનું હતું, તે સમયમાં આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ. સોટ મતલબ આશ્રય લેવો, સોટ મતલબ કે મેળવવું, પ્રાપ્ત કરવું. તો એ કહે છે આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ. ગ્રેટફુલ મતલબ અત્યંત સુખદ છાયણાને હું ઈચ્છતો, મતલબ કે સોટ કરવું મતલબ મનમાં ઈચ્છા કરવી, મનમાં વ્યક્ત કરવું. તો એ કહે છે આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, ત્યારે હંમેશા હું તેના અત્યંત સુખદ એવા છાયણાની ઈચ્છા કરતો. ઇન ઓલ ધેર ગસિંગ જોય, ઇન ઓલ ધેર ગસિંગ જોય, ગસિંગ મતલબ ધસમસતું, જોય મતલબ આનંદ, ગ્લેડ. જોય મીન્સ આનંદ, પ્લેઝર, ગ્લેડ. એના માટે 3 સિનોનિમ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. જોય મતલબ ગ્લેડ, પ્લેઝર, આનંદ, અથવા તો જે આપણે કહીએ કે અંતરથી જે આનંદ છે, ઉત્સાહ છે, ધેટ ઇઝ જોય. ઇન ઓલ ધેર ગસિંગ જોય, આનંદથી ઉભરાતા તેમના તમામ ઉત્સાહમાં. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીં ખૂબ જ આનંદ સાથે મારી બહેનો પણ રમતી હતી મારી સાથે. કવિ છે પોતાના બાળ સંસ્મરણોને અહીંયા વ્યક્ત કરે છે અને કહે છે કે હે કઠિયારા, આ વૃક્ષ સાથે મારા બાળપણના કેટલાય પ્રસંગો અહીંયા કને આ વૃક્ષ સાથે સંકળાયેલા છે. તો આ એ જ જગ્યા છે કે જ્યાં હું મારા બાળપણના સમયમાં સતત એના સુખદ જે છાયણો છે એની નીચે હું મારી બહેનો સાથે અહીં રમ્યો છું. અહીં ખૂબ જ આનંદ સાથે, ધસમસતા આનંદ સાથે, આંતરિક ઉત્સાહ સાથે હું અને મારી બહેનો, હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીં મારી બહેનો પણ રમી હતી મારી સાથે. મતલબ કે કવિ અહીંયા વધારે ભાવુક થઈને અહીંયા કઠિયારાને કહે છે કે આ વૃક્ષ છે એ મારી બાળપણના મારા જે બાળપણના સંસ્મરણો છે એને જાળવીને બેઠું છે, માટે એને નુકસાન કરવાનું તું રહેવા દે. મારા જે બાળપણના સંસ્મરણો છે એ આ ઝાડ સાથે જોડાયેલા છે, મારી બહેનો સાથેના મારા જે સંસ્મરણો છે એ આ ઝાડ સાથે જોડાયેલા છે. When but an idle boy I sought its grateful shade in all their gushing joy. Here two my sisters played. જ્યારે હું એક માત્ર બાળક સિવાય બીજો કશું જ ન હોતો, ત્યારે હંમેશા આ વૃક્ષના સુખદ છાયડાને હું ઝંખતો અને એના છાયામાં અહીં ખૂબ જ આનંદ સાથે મારી બહેનો પણ મારી સાથે રમી હતી. My mother kissed me here. ઓહો, કવિ અહીંયા કને બાળપણના એક નવા આયામ ઉપર પહોંચે છે, વધારે પડતા ભાવુક થઈ અને કવિ કહે છે અને આ કવિતાને ઊંચાઈ બક્ષે છે. શું કહે છે? માય મધર કિસ્ડ મી હિયર. આ એ જગ્યા છે, આ વૃક્ષનો જે છાંયણો છે, આ વૃક્ષની જે નીચેની જગ્યા છે એ જગ્યા છે કે જ્યાં મારી માએ મને ભરપૂર વહાલભર્યું ચુંબન કરેલું,
મતલબ કે આ એ જગ્યા છે કે જે મારા બાળપણના સંસ્મરણનો કેટલોય ભાગ સાચવીને બેઠો છે. આ એ જ જગ્યા છે કે જ્યાં મારી માએ મને વહાલભર્યું ચુંબન કરેલું. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. આ એ જ જગ્યા છે કે જ્યાં મારા પિતાએ મને અહીં મારી આંગળી પકડીને ચાલતા શીખવેલું. આ એ જ જગ્યા છે, આ એ જ ઝાડ છે કે જેની નીચે મારા પિતાએ મારો હાથ પકડી મને ચાલતા શીખવેલો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાએ મને અહીંથી જ મારી નિરાશાની અંદર, મારા બાળપણની અંદર મને ઘણા બધા પાઠ શીખવ્યા હતા. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. કવિ અહીંયા વધારે પડતા ભાવુક થઈ ગયા છે અને કવિ લાસ્ટ સ્ટાન્જાની અંદર એ ભાવુકતાને વ્યક્ત કરે છે અને કહે છે, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, મારા આ મૂર્ખામી ભર્યા આંસુને તું માફ કરી દેજે. માત્ર મારી સ્વાર્થ માટે પણ હું આ વૃક્ષને બચાવું છું એવું નથી, પરંતુ આ વૃક્ષ સાથે મારા લાગણી ભર્યા સંબંધો જોડાયેલા છે. માય મધર કિસ્ડ મી હિયર. મારી માએ અહીં મને ભરપૂર વહાલ કરેલું. મારા પિતાએ મને અહીં જ નિરાશામાં સધિયારો આપેલો, મને ચાલતા શીખવેલું. મારો હાથ પકડીને અહીં હું ચાલતા શીખ્યો છું. મારા પિતાનો હાથ પકડી અહીંયા હું પગભર થયો છું. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, મારા આ મૂર્ખામી ભર્યા અને લાગણી ભર્યા આંસુઓને તું માફ કરી દેજે. કવિની આંખમાંથી આંસુ સરી જાય છે. પોતાની બાળપણની યાદોને કવિ જ્યારે યાદ કરે છે ત્યારે કવિના આંખોની અંદર આંસુઓ ઉતરી આવ્યા છે અને કવિ કઠિયારાને કહે છે કે મારા આ આંસુઓને તું માફ કરી દેજે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પરંતુ આ પુરાણા અને વૃદ્ધ થઈ ગયેલા એવા ઓકના વૃક્ષને તું ત્યાં જ ઊભું રહેવા દેજે. એને તું કાપીશ નહીં, એને કોઈ પણ રીતે તું એના કોઈ પણ ભોગે તું એને કાપીશ નહીં. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ મૂર્ખામી ભર્યા આંસુને મારા તું માફ કરી દે અને આ વૃદ્ધ થયેલા પુરાણા ઓકને તું ત્યાં જ ઊભું રહેવા દે. કવિ છે વધારે ભાવુક થઈ ગયા છે. એની આંખોમાંથી આંસુ અશ્રુધારા વહે છે અને એમનો જે આ વૃક્ષ તરફનો પ્રેમ છે, એના બાળપણના જે સંસ્મરણો છે આ વૃક્ષ સાથેના, અત્યારે કવિ અનુભૂત કરે છે અને કઠિયારાને ખાસ વિનંતી કરે છે ભાવુક થઈને કે તું આ વૃક્ષને છોડી દે, આ વૃક્ષને તું બક્ષી દે. અને વૃક્ષની જે સંવેદનાઓને એમ કહીને વાંચા આપે છે કે આ વૃક્ષ છે એ માત્ર વૃક્ષ નથી, પરંતુ મારા અસ્તિત્વની ચેતના સાથે સંકળાયેલું આ એક અભિન્ન અંગ છે. વૃક્ષ સાથે મારી લાગણીનો જે સંબંધ છે એ અહીંયા કવિ છે એ વ્યક્ત કરે છે અને કઠિયારાને તે વૃક્ષને તું બક્ષી દે એવી વિનંતી અહીંયા કરે છે. આ વ્યક્તિગત વિનંતી કવિની એ વૈશ્વિક વિનંતી બને છે. આ રીતે પર્યાવરણની રીતે જોવા જાઓ તો દરેક વ્યક્તિની આ ભાવના દરેક જગ્યાએ વ્યક્ત થઈ શકતી હોય. જે એન્વાયરમેન્ટલિસ્ટ છે, જે પર્યાવરણ પ્રેમી છે, એના વૃક્ષ પ્રત્યેની વનસ્પતિ તરફની જે એમની ભાવના છે અહીંયા કવિએ વ્યક્ત કરી છે. પર્સનલ બેઝિસ પર, વ્યક્તિગત લાગણીના બેઝ પર અહીંયા વૈશ્વિક ભાવનાને કવિએ રજૂ કરી છે. તો લાસ્ટ જે યુનિટ હતો એની અંદર પણ આપણે ચીપકો મુવમેન્ટમાં જોયું કે ત્યાંની સ્ત્રીઓ કઈ રીતે વૃક્ષોને ચીપકી જતી અને એને કટોતરીથી બચાવતી. તો અહીંયા પણ કવિ પોર્ટ મોરિસ છે એ પોતાના જે બાળપણના ગામના જે પ્રાંગણની અંદર ઊભેલો જે વૃક્ષ છે, ઓકનો વૃક્ષ છે, તે અંગે એની વ્યક્તિગત લાગણીઓને રજૂ કરે છે અને વૃક્ષ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે જે એના બાળપણના સમયમાં, એના તરુણ અવસ્થાની અંદર, ખાસ કરીને એના છાયણાની અંદર કવિ ખૂબ રમેલા છે. એની અંદર એના પૂર્વજોના પણ સંસ્મરણો રહેલા છે. તેથી એમની આખી પેઢીનું જે સંસ્મરણ છે એ જાળવીને આ વૃક્ષ ઊભો છે. તેથી એના મૂળિયા છે એમના કુટુંબ સાથે ખૂબ જ ઊંડા ઉતરી ગયેલા છે. તેથી એ વુડમેન મતલબ કે કઠિયારાને એ વૃક્ષ ન કાપવાનું કહે છે, એને બક્ષી આપવાનું કહે છે. તો મિત્રો, આ કવિતાની અંદર ખાસ અગત્યના શબ્દોની આપણે વાત કરીએ તો
તો સૌથી પહેલો એક શબ્દ છે સ્પેર. સ્પેર મતલબ અહીંયા કને કવિએ યુઝ કરેલો શબ્દ છે નોટ ટુ હાર્મ ઓર કટ, મતલબ કે કાપવું નહીં અથવા તો નુકસાન પહોંચાડવું નહીં. ત્યાર પછી બીજો એક મહત્ત્વનો શબ્દ છે બો. બો મીન્સ બ્રાન્ચ ઓફ અ ટ્રી. કોઈક વૃક્ષની જે બ્રાન્ચ છે, જે વૃક્ષની જે ડાળી છે, દેટ ઇઝ બો, મતલબ કે ડાળી. શેલ્ટર્ડ મતલબ આશ્રય મેળવવું. ટુ પ્રોટેક્ટ સેલ્ફ મતલબ કે કોઈ વસ્તુમાંથી રક્ષણ મેળવવું, દેટ ઇઝ શેલ્ટર્ડ. ત્યાર પછી એક મહત્ત્વનો શબ્દ છે ફોર ફાધર્સ. ફોર ફાધર્સ મતલબ એન્સેસ્ટર્સ, મતલબ કે પૂર્વજ, મતલબ કે દાદા, બરાબર. ગ્રેન્ડફાધર, એન્સેસ્ટર્સ, દેટ ઇઝ ફોર ફાધર્સ. ત્યાર પછી એક શબ્દ છે કોટ, મતલબ કે બેડ, એક નાનકડો એવો બેડ. ત્યાર પછી એક્સ મતલબ કુહાડી. ફેમિલિયર મતલબ વેલ નોન, જે ખૂબ ચીર પરિચિત છે તેવું, વેલ નોન. ગ્લોરી મતલબ સ્પ્લેન્ડિડનેસ અથવા તો ભવ્યતા અને એની નામના. રિનોન મતલબ કે કીર્તિ, ખ્યાતિ, વેલ નોનનેસ, દેટ ઇઝ. સ્પ્રેડ મતલબ વિસ્તરેલું, બરાબર, એક્સપાન્ડેડ, વિસ્તરેલું. અહીંયા કને ઓલ ઓવર, OER મતલબ કે ઓલ ઓવર, બધી જ જગ્યાએ, ચો તરફ, એવો અર્થ થાય છે. ઇન ઓલ ડાયરેક્શન, ઓવર મતલબ કે ઇન ઓલ ડાયરેક્શન. ત્યાર પછી શબ્દ છે હ્યુ મતલબ કટ ડાઉન, કાપી દેવું, કાપી નાખવું. ત્યાર પછી ફોરબિયર મતલબ સ્ટોપ, અટકાવવું, અટકાવી દેવું. ને સ્ટ્રોક મતલબ પ્રહાર, જેને આપણે કહીએ હિટિંગ પોઈન્ટ, દેટ ઇઝ સ્ટ્રોક. ત્યાર પછી અર્થબાઉન્ડ મતલબ મૂળિયા, જમીન સાથે જોડાયેલા જે મૂળિયા છે, દેટ ઇઝ. અને એજ્ડ મતલબ વૃદ્ધ, જે પરિપક્વ થઈ ગયેલું છે તેવું. ટાવરિંગ ટુ ધ સ્કાયસ, આ લાઈન બહુ મહત્ત્વની છે, અહીંયા પૂછાય છે. ટાવરિંગ ટુ ધ સ્કાયસ મીન્સ વોટ? તો the roots of the oak tree have gone deep in the soil, means the earthbound ties. અને કવિ અહીંયા કને શબ્દ પ્રયોજે છે કે now towering to the skies means what? તો ટાવરિંગ ટુ ધ સ્કાયસ મતલબ કે જેની બ્રાન્ચો છે એ ગગનચુંબી બની છે તેવું, મતલબ કે જેના શાખાઓ છે એ વિસ્તરી ચૂકી છે. તો અહીંયા અર્થબાઉન્ડ શબ્દ છે એ બહુ જ પૂછાતો શબ્દ છે. અર્થબાઉન્ડ મીન્સ વોટ? તો ધેટ ઇઝ ડીપ રૂટેડ, મતલબ કે જે ઊંડું ઉતરી ગયું છે તેવું, ધેટ ઇઝ ડીપ રૂટેડ. ત્યાર પછી શબ્દ છે ખાસ કરીને ડીપ રૂટેડ મતલબ અર્થબાઉન્ડ ટાઈસ. ત્યાર પછી એક શબ્દ છે આઇડલ મતલબ આળસુ, લેજી પર્સન. ત્યાર પછી શોર્ટ મતલબ વિશ કરવું, ઈચ્છવું અથવા તો ઝંખવું, એસ્પાયર કરવું, ધેટ મીન્સ. પછી નેક્સ્ટ શબ્દ છે ગ્રેટફુલ મતલબ ઓબ્લાઇઝડ, ઋણી હોવું. અને સેડ મતલબ આશ્રય. મસિંગ મતલબ રસિંગ મતલબ કે ધસમસતું. જોય મતલબ ગ્લેડ, આનંદ. અને ત્યાર પછી એક શબ્દ આવે છે ફોરગીવ મતલબ પાર્ડન કરવું, માફ કરી દેવું. ફુલિશ મતલબ મૂર્ખતા ભર્યું. તો ખાસ કરીને આ બધા જે શબ્દો છે એ આ કવિતાની અંદર અગત્યની યાદીમાં આવે. અને અહીંયા એક શબ્દ પ્રયોગ, અહીંયા એક પ્રશ્ન પણ પૂછાય છે, વોટ ડઝ અર્થબાઉન્ડ ટાઈસ મીન્સ? તો અર્થબાઉન્ડ ટાઈસ મીન્સ ધ ટ્રી વોઝ વેરી ઓલ્ડ એન્ડ ધ રૂટ્સ ઓફ ધ ઓક હેવ ગોન ડીપ ઇન ટુ ધ સોઇલ, મતલબ કે જેના મૂળિયા જમીનની અંદર ખૂબ જ ઊંડા ઉતરી ગયેલા છે તેવું આ પરિપક્વ અને વૃદ્ધ થઈ ગયેલું ઓકનું વૃક્ષ, એવો અર્થ અહીંયા થઈ શકે છે. ત્યાર પછી કવિએ જે સ્ટાન્જાનો પ્રયોગ અહીંયા કવિએ કરેલો છે તે કંઈક આવી રીતે છે, તમે જોઈ શકો છો.
ટ્રી તો મી, બો તો નાવ, હેન્ડ તો સ્ટેન્ડ, કોટ તો નોટ, ટ્રી તો સી, રિનોન તો ડાઉન, સ્ટ્રોક તો ઓક, ટાઈસ તો સ્કાયસ, બોય તો જોય, સેડ તો પ્લેડ, હિયર તો ટીયર, હેન્ડ તો સ્ટેન્ડ. તો આ રાઇમિંગ લાઇન્સ છે કે જે પ્રશ્ન રૂપે તમને પૂછાઈ શકે છે. કોઈ પણ 2 રાઇમિંગ્સ વર્ડ્સ આપવાનું સ્ટાન્જામાંથી પૂછાઈ શકે છે. તો આ રીતે સૌથી છેલ્લા 2 શબ્દો છે એનું રાઇમિંગ કઈ રીતે થાય છે જે આપણને પ્રશ્નના જવાબમાં આપવાનું હોય છે. ત્યાર પછી એક પ્રશ્ન બહુ અગત્યનો આમાંથી એ પણ પૂછાય છે કે મેક ધ લિસ્ટ ઓફ ડિફરન્ટ એક્સપ્રેશન્સ વિચ આર યુઝડ બાય ધ પોએટ ટુ રિક્વેસ્ટ ધ વુડમેન. વુડમેનને રિક્વેસ્ટ કરવા માટે વપરાયેલા જે એક્સપ્રેશન્સ છે એની રજૂઆત આપણને કરવાની હોય છે. ત્યારે ખાસ મુખ્યત્વે શબ્દો છે સ્પેર ધેટ ટ્રી. સૌથી પહેલો જે ફ્રેશ છે એનો ઉપયોગ થયેલો છે સ્પેર ધેટ ટ્રી. ત્યાર પછી બીજો શબ્દ છે લેટ ઇટ સ્ટેન્ડ, મતલબ કે તેને ઊભો રહેવા દે. ત્યાર પછી ત્રીજો છે thy ex shall harm it not. અને ત્યાર પછી ચોથો છે નોટ ટચ અ સિંગલ બો, મતલબ કે તારી એકે ડાળીને તારી કુહાડી ટચ કરવી જોઈએ નહીં. તો મિત્રો આ કવિતા છે એ એન્વાયરમેન્ટલિસ્ટ રીતે કવિએ નથી મૂકી, પરંતુ પોતાના બાળ સંસ્મરણોને ખાસ કરીને મૂકવા માટે આ કવિતા રજૂઆત કરી છે. પોતાના જે બાળપણના સંસ્મરણો છે એની સાથે આ વૃક્ષને જોડી આપે છે. અને આજના સમયનો જે વાચા છે, વૃક્ષ પ્રત્યેનો જે માનવનો નાતો છે એને પણ કવિ અહીંયા જોડી આપે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.